કચ્છના અંજારના સતાપર ગામમાં પૂર્વ કચ્છ એલસીબીએ મોટી કાર્યવાહી કરી અને ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો। આ દરોડા દરમિયાન પોલીસે 8.79 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો, જેમાં 1056 બનાવટી દારૂની બોટલો, ખાલી બોટલો, ફિલિંગ સીલિંગ મશીનો અને કેમિકલ ભરેલા બેરલનો સમાવેશ થાય છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું। આ સમગ્ર મામલામાં અંજાર પોલીસ આગળની તપાસ પણ કરી રહી છે, કારણ કે આ ફેક્ટરી ઘણા સમયથી ધમધમતી હોઈ શકે છે અને અહીંથી જે દારૂનો સપ્લાય છે એ કઈ કઈ જગ્યાએ થતો હતો તેની પણ તપાસ થઈ રહી છે અને વધુ પૂછપરછમાં કેટલાક વધુ નામો પણ સામે આવી શકે છે। નકલી દારૂ બનાવતી આ ફેક્ટરી છે, તમે તસવીરોમાં જોઈ શકો છો। અહીંયા આ 2 આરોપીઓ છે, બીજા 2 ફરાર છે। વધુ માહિતી મેળવીએ, કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, કેટલા સમયથી આ નકલી દારૂની ફેક્ટરી અહીંયા ધમધમતી હતી? જી પંકજ, ચોક્કસથી વાત કરીએ તો તપાસ બાદ છે તે સમગ્ર હકીકત છે તે સામે આવશે, પરંતુ અંજારના જે સતાપર ગામે છે તે આ ડુપ્લિકેટ કંપની છે તે ચાલતી હતી। પૂર્વ કચ્છ એલસીબીએ છે તે કાર્યવાહી કરી અને મોટી સફળતા મેળવી છે, જેમાંથી 8 લાખથી વધુનો છે તે મુદ્દામાલ અને જે દારૂ બનાવવાની ખાલી બોટલો તેમજ ભરેલી બોટલો, કેમિકલ અને મશીનરી છે તેના સાથે છે તે ઝડપી પાડ્યા હતા। 2 આરોપીને ઝડપ્યા હતા અને અન્ય 2 આરોપી છે તે ફરાર છે। અન્ય કેટલા સંડોવાયેલા છે તે પણ તપાસ બાદ છે તે સમગ્ર હકીકત સામે આવશે। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। સુરતમાં તેજસ એક્સપ્રેસ ટ્રેનના ભોજનમાંથી નીકળી ગઈ જીવાત। જી હા, ઓર્ડર કરેલ વેજ બિરયાનીમાંથી મરેલી માખી નીકળી। આ તસવીરો જુઓ। જીવાત નીકળતા રેલવે તંત્ર એક્શનમાં આવ્યું। રેલવે તંત્રએ કેટરિંગ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી। કેટરિંગ કોન્ટ્રાક્ટરને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। લાયસન્સ રદ કરવા અંગે કેટરિંગ કંપનીને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। તો તેજસ એક્સપ્રેસના ભોજનમાં આ જીવાત નીકળી છે, તસવીર જોઈ શકો છો। ઘણા લોકો તેજસ એક્સપ્રેસ અને આવી જે ટ્રેનો છે કે જે પ્રીમિયમ ટ્રેનો કહી શકાય, એમાં ભોજન પણ ઓર્ડર કરતા હોય છે, અથવા તો ઘણીવાર ટિકિટની સાથે ભોજન ઓર્ડર કરતા હોય છે, તે જેથી ભોજન પણ અંદર આવતું હોય છે। પરંતુ જ્યારે આ પ્રકારે જીવાત નીકળે ત્યારે મુસાફરો છે એ ચોંકી ગયા, કારણ કે દરેક લોકો આ પ્રકારે ભોજન મંગાવતા હોય છે। ત્યારે આવી સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે। રેલવે તંત્રએ કેટરિંગ કોન્ટ્રાક્ટરને 1 લાખનો દંડ ફટકાર્યો છે। લાયસન્સ રદ કરવા અંગે કેટરિંગ કંપનીને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે। તો રેલવેની અંદર ભોજનમાં અને ખાસ કરીને રેલવેમાં જે કંઈ પણ ભોજન આવતું હોય છે, જે ફેરિયાઓ તરફથી પણ મળતું હોય છે, એમાં ક્વોલિટી કેટલી હોય છે અને આ પ્રકારની જીવાતો પણ મળતી હોય છે, આ ઉપર એક સવાલ હોય છે। પરંતુ જ્યારે રેલવે જે કોન્ટ્રાક્ટર હોય છે, જે આ કેટરિંગનો વ્યવસાય ત્યાં કરે છે અને રેલવેની અંદર આ તમામ સામાન છે, મિલ છે, એ મોકલતું હોય છે, તો એની અંદર રેલવે તંત્ર અને કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે। હવે જૂનાગઢના કેશોદની બીજી તસવીર પણ જોઈ લો। અહીંયા હોટલના દાળ ભાતમાં ઈયળ નીકળી। હરિપ્રસાદ પરોઠા હાઉસની આ ઘટના છે। ગ્રાહકે ફરિયાદ તો કરી, પણ સંચાલક તો ગુસ્સે થઈ ગયા। લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા જોવા મળ્યા। હોટલમાં સ્વચ્છતાના લીરે લીરા ઉડ્યા। હાઇજીનનો બિલકુલ અભાવ। નગરપાલિકા આરોગ્ય વિભાગ સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। તો 2 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। એક તો ટ્રેનના ભોજનમાં જીવાત, બીજી તરફ કેશોદની અંદર એક પરોઠા હાઉસ છે, ત્યાં આગળ આ જીવાત જોવા મળી। વાત હવે વડોદરાની। વડોદરાના પાદરા તાલુકાના વડુ ગામે 2 ટુ વ્હીલર વચ્ચે સામસામે ટક્કર થઈ ગઈ અને અકસ્માત થયો। અકસ્માતની આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ। અકસ્માતમાં બંને ટુ વ્હીલર ચાલકોને ઈજા પહોંચી। 2 ટુ વ્હીલર સામસામે ટકરાયા। તસવીરોમાં તમે જોઈ શકો છો। આ તસવીરો જુઓ। ઘટનાના સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બંને વાહન ચાલકો જે છે એકબીજા સામે ટકરાય છે અને ત્યારબાદ ઈજાગ્રસ્ત બને છે। વડુ ગામે માર્ગ અકસ્માત થયો। પાદરા તાલુકાના વડુ ગામનો આ બનાવ છે, જ્યાં 2 ટુ વ્હીલર સામસામે ભટકાય છે। તો જે વાહન ચાલક છે તેને ગંભીર ઈજા થાય છે, તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। તો વડોદરાના પાદરા તાલુકાના વડુ ગામનો આ બનાવ છે। તસવીરોમાં તમે જોઈ શકો છો। ઘણી વખત ઓવર સ્પીડમાં જે ટુ વ્હીલર ચાલકો આવતા હોય છે, એ જ લોકો અકસ્માતનું ઉદ્ભવ હોય છે, ઉદ્ભવ સ્થાન જ ત્યાંથી હોય છે, કારણ કે જે લોકો ઓવર સ્પીડમાં ગાડી ચલાવે અથવા તો વ્હીકલ ચલાવે છે, એ લોકો સામેવાળા નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓનો પણ ભોગ લેતા હોય છે। રાજકોટમાં જસદણની આલ્ફા હોસ્ટેલ ટ્રેનિંગ સેન્ટરની ઘોર બેદરકારી સામે આવી, જેના કારણે 9 વર્ષની માસૂમ બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો।
અહીં આયુષી નામની દીકરીનું એપ્રિલ મહિનામાં એડમિશન કરાવ્યું, પરંતુ હોસ્ટેલના કડક નિયમોના કારણે માતા પિતા સાથે વાતચીત નહોતી થતી. આ દરમિયાન બાળકીની તબિયત લથડી ગઈ, પરંતુ હોસ્ટેલ સંચાલકોએ તેના માતા પિતાને અંધારામાં રાખ્યા અને તેમની દીકરી બીમાર હોવાનું પણ ન જણાવ્યું. હોસ્ટેલ સંચાલકનું કહેવું છે કે આયુષીને ઓરી અછબડા નીકળ્યા, તેની સારવાર પણ કરાવી, પણ બાદમાં તબિયત વધારે લથડી અને તેને સારવાર માટે રાજકોટ ખસેડી. માતા પિતાને પણ જાણ કરી તેમને રાજકોટ પહોંચી જવા કહ્યું, પરંતુ જ્યારે તેના માતા પિતા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમની દીકરીનું મોત થઈ ગયાનું જાણવા મળ્યું. માસૂમ દીકરીના મોતને પગલે પરિવારમાં ભારે આક્રોશ છે, શોકનો માહોલ છે અને કાર્યવાહી કરવા માટે માતા પિતાએ માંગ કરી છે. ત્યારે હું મૂકવા ગયો ત્યારે જ છોકરી સાથે વાત કરી, પછી મારે કોઈ જાતની વાત નથી. આજે અઢી વાગે મને ફોન આવ્યો, મને કહ્યું કે તમારી છોકરીને હોસ્પિટલ નીકળ્યા હતા પણ એ સારા થઈ ગયા અને તાવ આવતો હતો, તો તાવે પણ મટી ગયો છે, પણ હવે પગ દુખે છે ને તો અમે એના માટે રાજકોટ લઈને જઈએ છીએ. તો તમે રાજકોટ આવો ને એટલે હું ત્યાંથી તરત ઇન્સ્ટન્ટ રાજકોટ આવવા માટે નીકળી ગયો. અહીંયા આવ્યા તો મેં મારી છોકરીની ડેડ બોડી જોઈ. મને એવું નહોતું કે મારી છોકરી સાથે આવું થશે. બને એમ છે તબિયત ખરાબ છે, હોસ્પિટલ કે દરેક વખતે હોસ્પિટલ નીકળ્યા અને પછી એ લોકોએ એવું કીધું કે એને સારું થઈ ગયું છે. અને પછી બીજી વસ્તુ કે એ ક્યાં તાવ આવ્યો હતો તો તાવે મટી ગયો છે. તો પગ દુખતો હોય, પગમાં એટલું બધી વસ્તુ ન થાય કે ભાઈ છોકરીની ડેથ થઈ જાય એમ. આજે બપોરે પાછું દીકરીએ એવું કીધું કે મને પગ હલતો ખાલી ચડી ગયો ને એવું લાગે છે. આપણે ઊભી કરીને આમ ખૂબ ક્યારેક બેઠા હોય એટલે બંધ તો એ જોઈને તો હલાવતી નહોતી. એટલે ઇસ્યુ લાગ્યું કે આંચકી ઉપડી ગઈ હોય કે નાનું બાળક છે એને બીજી ખબર ન હોય અને આંચકી કહેવાય પહોંચા. એટલે અમે તરત હોસ્પિટલ કોટડિયામાં લઈ ગયા. ત્યાં એને એની રીતના બધું જોયું, ડૉક્ટરને તરત બોલાવી. ત્યાર પછી એને એવું કહેવાનું થતું કે આને ઓક્સિજન ઘટે છે અને બીપી કહેવાય લો થાય છે, તો એ કે આમ તમારે ફરજિયાત રાજકોટ જવું પડશે. મેં જાણ નહોતું કે મારી બેદરકારીને માફી માગું છું. નાસિરનગર ડિમોલિશન વિવાદમાં નવા ચોંકાવનારા દાવા સામે આવ્યા. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મનપા તંત્ર સામે આકરા આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે ડિમોલિશન કરાયેલી જમીન મનપાની નહીં પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત હતી. 30 મે અને 1 જૂને કરાયેલી કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું સાયકલવાલાએ નિવેદન આપ્યું અને દાવો કર્યો કે સર્વે નંબરોના એકત્રીકરણ બાદ ખાનગી પ્લોટ પર મકાનો તોડી પડાયા. રોડ માટે નહીં પરંતુ બિલ્ડરને લાભ પહોંચાડવા આ કાર્યવાહી થઈ હોવાનો દાવો કર્યો. તેમણે મનપા કમિશનરને 40 ફૂટનો રોડ બનાવી અને બતાવવાનો ખુલ્લો પડકાર આપ્યો. તો આ તરફ 26 દિવસ બાદ પણ તપાસમાં કોઈ નક્કર નિર્ણય ન આવતા અનેક સવાલ ઉઠ્યા છે. કમિટીના વડાને આ અંગે સવાલ કરતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું, જેથી તપાસ પ્રક્રિયા હવે ભારે ચર્ચામાં છે. એ તમામ આ જગ્યાઓ પારસી સમાજના વ્યક્તિઓની હતી, જેને બિલ્ડરો દ્વારા ખરીદવામાં આવી. અને આ સર્વે નંબર જે વોર્ડ નંબર 7ના સર્વે નંબર 1372, 1267, 1268 અને 1268 ચારે પ્લોટને એકત્રીકરણ કરીને એક પ્લોટ નંબરનું નંબર આપવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનર દ્વારા અને સિટી સર્વે દ્વારા, જેનો નવો નંબર છે 1267/3/1, જે પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા, જે 30/5/2026 અને 1/6/2026ના રોજ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ શહેર વિકાસ માટે નહીં, રોડ ડિમાર્કેશન માટે નહીં પરંતુ બિલ્ડરના આર્થિક લાભાર્થે કરવામાં આવ્યું. આ મારો જાહેરમાં પડકાર એટલા માટે છે કે જે ખરેખર જગ્યા પરથી ડિમોલિશન થઈ છે ખાનગી જગ્યા છે અને મનપાના ભ્રષ્ટ અધિકારીઓને છાવરવાનું જે કામ અત્યાર સુધી થઈ રહ્યું છે આજે 26મા દિવસે પણ એ નિંદનીય છે. સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી. આશ્ચર્યની વાત એ છે કે એસઆઈટીના વડા મીના ગજ્જર પાસે તપાસ ક્યાં પહોંચી તેનો કોઈ સ્પષ્ટ જવાબ ન હતો. મીડિયાના સવાલો સામે માત્ર ગોળ ગોળ જવાબો આપી છેલ્લે થેન્ક યુ કહીને અધિકારીએ ચાલતી પકડી લીધી. તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે અધિકારી આ નાસિરનગર ડિમોલિશન મામલે કોઈ પણ જવાબ આપતા નથી અને થેન્ક યુ કહીને જતા રહે છે. તપાસ ક્યાં પહોંચી છે એ કહેવાનો એમની પાસે સમય નથી. આ જાડી ચામડીના અધિકારી. રીતે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું. તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે. એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ. સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો. જયેશ દેલાડે સહકાર પેનલ જાહેર કરી, જ્યારે કોંગ્રેસ 11 બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 16 બેઠકો માટે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. જો કે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાકી હોવાથી આગામી દિવસોમાં ચૂંટણી સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટને કારણે 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આજે લગભગ જે મેન્ડેટ આપેલા ભારતીય જનતા પાર્ટી તરફથી જે મેન્ડેટ અપાય એની સામે એ જ પાર્ટીના 6 જેટલા આગેવાનોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ને ખાસ કરીને મેન્ડેટ પ્રધાનો અમે વિરોધ કરી રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં કન્ટેનર પસાર થતા રોડ ધસી ગયો. રોડ બેસી જતા વિશાળ કન્ટેનર ખાડામાં ફસાઈ ગયું હતું. આ તસવીરો જુઓ. અહીંયા પ્રતિબંધ છતાં કન્ટેનર રહેણાંક વિસ્તારમાંથી પસાર થયું. આ કન્ટેનરને બહાર કાઢવા જેસીબી મશીનની મદદ લેવાની હતી અને આવા પ્રયાસો પણ થયા છતાં કન્ટેનર ખાડામાંથી બહાર નીકળી ન શક્યું. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ કન્ટેનરમાં 4 વ્હીલર વાહનો લઈ જવામાં આવી રહ્યા હતા. તો તસવીરોમાં તમે જોઈ શકો છો વસ્ત્રાલનો આ બનાવ. જ્યાં કન્ટેનર પસાર થયું તો રોડ આખો બેસી ગયો અને એની અંદર આ કન્ટેનર પણ ફસાઈ જ ગયું, ખાડો પડી ગયો અને જેસીબી બોલાવવામાં આવી. જેસીબીની મદદથી આ કન્ટેનરને બહાર કાઢવા પ્રયાસ થયા પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા. ઘેડના ખેડૂતોને દર વર્ષે પાણીમાં ડૂબવાની ચિંતા સતાવે છે પરંતુ આ વખતે વરસાદ પહેલા જ કેનાલો કચરાથી ભરેલી અને કાગળ પર વિકાસ પૂરું થયાની ચર્ચા છે. કરોડોની સફાઈના કામમાં ખરેખર માટી કઢાઈ કે પછી માત્ર ફાઇલો જ સાફ થઈ? પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં દર ચોમાસે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા 1500 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. પ્રથમ તબક્કામાં કેનાલો અને વોકળાની સફાઈ માટે ફાળવાયેલા 62 કરોડમાંથી કોઈ નક્કર કામગીરી વિના 25 કરોડની ચૂકવણી કરી દેવાઈ હોવાનો ખેડૂતોનો આરોપ છે. ચિકાસા, ઘોસા, ટુકડા સહિતના ગામોમાં કેનાલો હજુ પણ કચરો અને ઝાંખરાથી ભરેલી હોવાનો દાવો છે. કામગીરી ચાલુ છે પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આ કામોની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કે જે ખરેખર આપણે અત્યારે હું તમને કેનાલ બતાવું કે આ કેનાલની અંદર જે એની પહોળાઈ વધારવાનું કામ હોય, એની ઊંડાઈ ઉતારવાનું કામ, એવું કોઈ કામ થયું નથી. માત્ર કલાકો ચડાવે અને કાગળ ઉપર જ બધી પ્રોસેસ આખી કરેલી છે. તો જે આ કેનાલ પહોળી કરવાની હતી અને ઊંડી કરવાની હતી જેથી કરીને પાણીનો સમાવેશ થઈ જાય અને પાણીનો નિકાલ થાય એ મુજબ કોઈ પણ જાતનું કોઈ પણ કામ કરેલ નથી અને માત્ર કાગળ ઉપર પૈસા બતાવી દેલ છે અને હિટાચીની કલાપુ ચડાવેલ છે કે ભાઈ કામ કરેલ છે. આ કેનાલ ટૂંકમાં 7 કેનાલ હતી 62 કરોડ પાસ થયેલા છે. તો ટૂંકમાં ઈ કામ કાગળ ઉપર થયેલું છે પણ અહીં હાજર કોઈ પણ જાતનું કામ થયેલ નથી એક પણ કેનાલ. તો ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ કાગળ પર મશીનરીના ખોટા કલાકો દર્શાવી કામગીરી બતાવવામાં આવી છે. સમયસર કેનાલ સફાઈ નહીં થાય તો ફરી ચોમાસામાં ઘેડ પંથકમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળશે. ખેડૂતો હવે મુખ્યમંત્રી અને વિજિલન્સ વિભાગને પુરાવા સાથે ફરિયાદ કરી તપાસની માંગ કરી રહ્યા છે જ્યારે અધિકારીઓ નિયમ મુજબ થયેલી કામગીરીના આધારે જ ચૂકવણી કરાઈ હોવાનું કહે છે. ખરેખર કેનાલ સાફ થવી જોઈએ. એક તો આટલા વર્ષે આ કેનાલ મંજૂર થયું સાફ થવાની, તો અત્યારે રોગી ચોપડે ચડી ગઈ. કોઈ કેનાલ સાફ થઈ નથી. એક જ કેનાલ અમારા ગામની, એ 50% કેનાલ સાફ થઈ, એ આખી કેનાલ સાફ નથી થઈ. આ બાકીમાં તો ક્યાંય જીસીબી ઇટાસી કોઈ ઉતર્યું જ નથી. જે ઓફિસે રજૂઆત આવે છે અને ખરેખર સ્થળ ઉપર પ્રશ્ન હોય છે ત્યાં કામગીરી પણ કરવામાં આવે છે અને જે આ ચિકાસાની વાત છે તો ત્યાં પણ સ્થળ મુલાકાત કરી જરૂર મુજબ કામગીરી કરવામાં આવે. સ્પેસિફિક કેનાલનું નામ તો ખ્યાલ નથી મને પણ ત્યાં ચિકાસા, ઘોસા, ટુકડામાં કેનાલો છે જેમાં કામગીરી કરવામાં આવેલ છે. પાટણના સમી તાલુકાના સોનાર ગામમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા. સોનાર ગામની સીમ પાસે આવેલી ગૌચરની ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા ગામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. કોઈ ખાનગી કંપની દ્વારા કેમિકલ છોડાતા ખાડીનું પાણી આખું ગુલાબી રંગનું થઈ ગયું એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે જેના કારણે આસપાસના ખેતરોમાં પણ કેમિકલની અસર થવાની ભીતિ છે. આ મામલે ગામજનોએ ઉગ્ર રજૂઆત કરતા આખરે તંત્ર દોડતું થયું. જીપીસીબી, એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા. જોકે તપાસ દરમિયાન ગામજનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જીપીસીબીની ટીમ દ્વારા ખાડીના પાણી અને આસપાસના ખેતરોમાંથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા.
એ પાણી જે છે અત્યારે એમાં કેટલાક ઇસમો આવી અને ગમે ત્યારે રાત કે ગમે ત્યારે આની અંદર આવી કંઈક કેમિકલ નાખી ગયેલા છે. તો આ જે પાણી ચોમાસામાં ભરાશે ત્યારે અહીં પાણી ફૂલ ભરી જશે. એટલે આ પાણી જે છે અહીંથી આ ખેતરોમાં જશે અથવા બધે ફેલાશે તો જે ઢોર ઢાંખર પીશે એને નુકસાન થશે, જમીનને નુકસાન થશે. ટૂંક સમયની અંદર એમને પકડવામાં આવે. કેમિકલ જ છે અને આ પાણી રહ્યું હજુ ખેતરોમાં ફેલાશે, ચોમાસાનું તળાવમાં ફેલાશે. આનાથી દરેક જીવજંતુને નુકસાન જ છે. પછી ખેતરોની અંદર જશે એટલે આની ફળદ્રુપતા હાવ ભસ્મ કરી નાખશે. અમારી માંગ એ છે કે કોઈ પણ કેમિકલ યુક્ત કોઈ ફેક્ટરી અહીં ચલાવવામાં આવે નહીં એવી અમારી ખૂબ માગ છે. નકે ગમે ત્યારે આ ઠલવી જાય છે રાત્રે આવીને. પાઇપલાઇન ખુલ્લી કરાવી અને એના સેમ્પલ અમે આલ્યા, પણ હજુ સેમ્પલનો શું રિપોર્ટ આવ્યો કંઈ અમને અધિકારીઓ કંઈ જવાબ દેવા નથી રહ્યા. અને એમની રીતે એમના જવાબો લખી અને કંપનીમાં જે કંપનીના માલિક છે એની સાથે જવાબો તાલમેલ કરી અને લખાણ લખીને જતા રહ્યા છે. સમી તાલુકાના સોનાર ગામના સીમમાં જે પડતર જગ્યા આવે છે, તળાવ છે, ગામ તળાવ છે, તે ગામ તળાવના અંદર અમુક લોકો, અમુક ઇસમો રાતોરાત જે ફેક્ટરીનું દૂષિત પાણી હોય છે તે છોડી જાય છે. મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે આ જે પડતર જગ્યા છે, જે પડતર જગ્યાના અંદર જે તળાવ છે, તળાવના અંદર અત્યારે જે કેમિકલવાળું પાણી છોડી દેવામાં આવ્યું હતું અને આ જે કેમિકલવાળું પાણી છોડી દેવામાં આવતા જે રીતના જે ત્યાં અંદર પાણી છે તે અત્યારે અલગ અલગ પ્રકારના કલર દેખાઈ આવે છે. એક બાજુ દેખવા જઈએ તો લાલ જેવો કલર છે, તો બીજી બાજુ ગુલાબી કલર છે. આ સમગ્ર જે જગ્યા છે તે ગામ તળાવ છે. અહીંયા પડતર જગ્યાના અંદર આ તળાવ આવેલું છે અને તળાવના અંદર જે કેમિકલ માફિયાઓ હોય છે તે રાત્રે આવીને અહીંયા આગળ પાણી છોડી જાય છે તેવું ગ્રામજનો દ્વારા અત્યારે આક્ષેપ કરી દેવામાં આવ્યો છે. આ જે પાણી છે તે આવનારા સમયના અંદર વરસાદ આવવાથી તે ખેતરોમાં પણ જઈ શકે છે. જે ખેતરની ફળદ્રુપતા છે તે પણ અત્યારે જોખમાઈ શકે છે. ગઈકાલે જે વાત કરવામાં આવે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ આવ્યા હતા અહીંયા આગળ, મામલતદાર SDM કક્ષાના અધિકારીઓ આવ્યા હતા અને પૃથ્થકરણ માટે અલગ અલગ ફેક્ટરીઓ, જે શંકાસ્પદ ફેક્ટરીઓ હતી તેમાંથી તેમને નમૂના પણ મેળવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે ગ્રામજનો હતા તે ગ્રામજનો વચ્ચે નોકઝોક પણ થઈ હતી. કારણ કે તેમની એક માંગ હતી કે જે રીતના તેમની તપાસ છે તે તપાસ સ્પષ્ટપણે કરવામાં આવે. જે પણ શકમંદ છે, જે વ્યક્તિ અહીંયા આગળ કેમિકલ છોડી રહ્યા છે તેવા કોઈ પણ ઇસમને છોડવામાં ના આવે. કારણ કે કેટલા સમયથી આ કેમિકલ માફિયાઓ દ્વારા પ્રદૂષિત કેમિકલ છોડવામાં આવ્યું હતું તે આજ દિન સુધી પકડાયું નથી. પરંતુ હવે ગ્રામજનો સમસ્ત ભેગા થઈને એક માંગ કરી રહ્યા છે કે જે SDM તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ દ્વારા જે પૃથ્થકરણ માટે નમૂના લઈ લેવામાં આવે છે તેમાં જે આરોપીઓ છે તેમને બહાર લાવવામાં આવે અને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. કચ્છના ચારાઈ ડેમમાં માછલીઓના મોતની અફવાઓ પર પૂર્ણ વિરામ છે. માછલીઓના સામૂહિક મૃત્યુ મામલે વન વિભાગની સ્પષ્ટતા. મોતનું કારણ જાણવા દર વર્ષે ઉનાળામાં બનતી આ એક કુદરતી પ્રક્રિયા છે એવું તેમણે જણાવ્યું છે. મોત પાછળ કોઈ શિકાર કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી. પાણીનું ઘટતું સ્તર અને ગરમી મોતનું મુખ્ય કારણ છે. સ્થળ તપાસમાં કોઈ શંકાસ્પદ હકીકત મળી નથી. વન વિભાગે ઘટનાને કુદરતી મોત ગણાવી. ગ્રામજનો, આજુબાજુના વિસ્તારના માણસો અને સ્થાનિક જોતા પણ એવું લાગે છે કે આ કુદરતી મોત છે. એના પ્રાથમિક કારણોમાં એક ખારાશ, પાણીની ખારાશ વધવી આ સિઝનમાં, બીજું પાણીનું સ્તર જે છે એ ઓછું થવું, એની ડેપ્થ ઓછી થવી અને પાણીનું ટેમ્પરેચર તેમજ ખારાશ વધવાથી જે કુદરતી સામૂહિક માછલીનું કુદરતી મૃત્યુ થતું હોય છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદી હાલ તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહી છે. નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ જતા અને ગંદકીના ઢગલાઓના કારણે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. નદીની સફાઈ મામલે મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળે છે. સામાજિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક સમયની શહેરની ઓળખ ગણાતી ભોગાવો નદી આજે ગંદા પાણીના વિશાળ નાળામાં ફેરવાઈ જવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે. નગરપાલિકા હતા તો ભોગાવાની સાફ સફાઈ થતી હતી, પણ મહાનગરપાલિકા બન્યું છે તો ચોમાસાની સિઝન આવે તે પહેલા ભોગાવાને તમે સાફ સફાઈ કરો અને તેથી કરીને કે જે થોડી ડેમનું પાણી કાલ સવારે ભોગાવામાં બે કાંઠે આવે તો એ માણસોને પીવા લાયક થાય, રોગચાળો ન થાય, માણસના મૃત્યુ ન થાય. ચોમાસું આવવાનો હવે ટાઈમ થઈ ગયો હે એટલે ભોગાવામાં આપણે તમે જોઈ શકો એટલી ગંદકી હે કે વાત જ જવા દો. જલકુંભી વેલ એટલી જામી ગઈ હમણાં, કોઈ તો જલકુંભી વેલ એટલી બધી છે કે એમાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. મહાનગરપાલિકા પાસે અપેક્ષા છે
કે આ ભોગાવો જલ્દી ને જલ્દી આ સાફ કરાવે. સુરેન્દ્રનગર વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં હાલ જળકુંભી અને બાવળ સહિતની જે છે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ આ નદીની સ્થિતિ છે દિવસે દિવસે અતિશય દુર્દશા જે થતી જાય છે. ક્યાંક ને ક્યાંક તંત્રના જે અધિકારીઓ છે તે આ નદીને જે સાફ કરવાની જવાબદારી છે આ જવાબદારી મામલે એકબીજા પર જે છે દોષનો ટોપલો છે ઢોળી રહ્યા છે. આપ નદીમાં જોઈ રહ્યા છો ટીવી પરના દ્રશ્યોમાં કે સમગ્ર જે નદી છે તેમાં કોઈ પણ જગ્યાએ હાલ પાણીનું અસ્તિત્વ છે એ દેખાઈ નથી રહ્યું. નદીનું ક્યાંય અસ્તિત્વ હોય તેવું જ હાલ નથી લાગી રહ્યું. આ જે જળકુંભી છે તેમજ નદીમાં જે ગંદકીનું જે સામ્રાજ્ય છે તેને સાફ કરવાની જે જવાબદારી છે આ જવાબદારી મામલે મહાનગરપાલિકાના અધિકારીઓ છે એ આ નદી છે સિંચાઈ વિભાગમાં આવતું હોવાનું કોઈ સિંચાઈ વિભાગના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જ્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ આ બાબતે તેઓ સાવ અજાણ હોવાનું જણાવી રહ્યા છે. આમ ક્યાંક ને ક્યાંક તંત્રના અધિકારીઓ છે એ આ નદીની જે જવાબદારી છે તેમાં એકબીજાને ખો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને તંત્રના અધિકારીઓના પાપે આ ઐતિહાસિક નદી છે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. દેવભૂમિ દ્વારકા એસઓજીએ સલાયાથી યમન સુધી દવાનો જથ્થો ગેરકાયદેસર રીતે મોકલવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે. એપ્રિલ મહિનામાં ઝડપાયેલા પ્રેગાબાલિન કેપ્સ્યુલના જથ્થાની તપાસમાં મુંબઈ, પુણે, દુબઈ અને યમન સુધી ફેલાયેલું નેટવર્ક સામે આવ્યું. પોલીસ તપાસમાં 9.5 લાખથી વધુ કેપ્સ્યુલ, ખોટા બિલ, ખોટા લેબલિંગ અને વધારાના પાર્સલ મારફતે દવાઓ વિદેશ મોકલવાની યોજના ઘડાઈ હોવાનું ખુલ્યું છે. આ મામલે 5 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી પોલીસ આગળની તપાસ કરી રહી છે. ની સામે સ્થળ ઉપર મળી આવેલ જથ્થામાં મોટા પ્રમાણમાં વિસંગતતા જણાતી હોય અને તે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો ન થતો હોય જેથી તમામ જથ્થો BNSS કલમ 106 મુજબ કબજે કરી વધુ તપાસ માટે કબજે કરવામાં આવેલું હતું. ટેક્સ ચોરી કરવાના ઈરાદે તેમજ કસ્ટમ ક્લિયરન્સ મેળવ્યા વગર આ પ્રકારે દવાઓનો જથ્થો વિદેશમાં મોકલવા માટેનું એક રેકેટ ચાલી રહ્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ રીતે ફલિત થયું હતું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટા અને સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો. ભાડેથી મકાન રાખીને પ્રતિબંધિત ઓનલાઈન ગેમિંગના નાણાં મ્યુલ એકાઉન્ટ મારફતે હેરફેર કરતી ગેંગ 6 માસથી રેકેટ ચલાવતી હોવાનું સામે આવ્યું. ત્યારે હાલ દેશવ્યાપી કૌભાંડમાં નારણપુરા પોલીસે રાજસ્થાનના 5 શખ્સોની ધરપકડ કરી છે. પ્રતિબંધિત રેડ્ડી અન્ના નામની ગેમિંગ એપ પર ઓનલાઈન ગેમ રમાડતા હતા. રેડ દરમિયાન વિવિધ બેંકોના 40 જેટલા ATM કાર્ડ, ચેકબુક, પાસબુક, 17 ફોન અને 30 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા. નારણપુર પોલીસે ઓનલાઈન ગેમિંગ શંકાસ્પદ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને અને છેતરપિંડીનો ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં અનેક ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. બાતમી વેરીફાઈ કર્યા બાદ ડિસ્કા PSI એવી તરાલ અને સર્વેલન્સ સ્ક્વોડના અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા જગ્યા ઉપર રેડ કરવામાં આવી. જગ્યા ઉપરથી 5 આરોપીઓને પકડી લેવામાં આવેલા છે. સાંસદ ધવલ પટેલે ડાંગ આવતા પ્રવાસીઓને સંદેશ આપવા માટે નેરોગેજ ટ્રેનમાં સફર કર્યો. સાંસદે એસી કોચ છોડીને જનરલ કોચમાં મુસાફરી કરી મુસાફરોના અભિપ્રાય લીધા હતા. તેમણે ડાંગની પ્રકૃતિ, સંસ્કૃતિ અને ડાંગી ભોજનનો આનંદ માણવા પ્રવાસીઓને આમંત્રણ આપ્યું. તેમની સાથે સંવાદ પણ કર્યો. નેરોગેજ ટ્રેનની હેરિટેજ જાહેર કરવા તેમજ 120 વર્ષ જૂના બ્રિજના નવીનીકરણ માટે રજૂઆત કરવાની ખાતરી પણ આપી. પ્રથમ વરસાદ બાદ શિવઘાટના ધોધ સક્રિય થતા ડાંગ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જે બ્રિજ છે એ 120 વર્ષ જૂનો બ્રિજ છે. એની મરમ્મત આપણે રેગ્યુલર સમય પર કરાવીએ છીએ. આજે જ્યારે મને ડુંગરના આવવાનો મોકો મળ્યો, મેં જાતે આપણું સાઇટ ઇન્સ્પેક્શન કર્યું છે અને એના પરથી મને લાગે છે કે આપણે નવો બ્રિજ બનાવવો જોઈએ. રજૂઆત કરવાનો છું અને જલ્દીથી જલ્દી બ્રિજ બને એના માટે પૂરો પ્રયાસ કરશું અને સાથે સાથે આપણે નેરોગેજમાં સારી સુવિધા મળી રહે એના માટે પણ ખાસ પ્રયાસ કરશું. અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું. પ્લોટ નંબર U2 ખાતે રિઝર્વોયર અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના આયોજનને સક્ષમ કક્ષાની મંજૂરી મળી ગઈ છે. પ્રોજેક્ટના આયોજન, ડિઝાઇન અને DPR તૈયાર કરવાની જવાબદારી નવસારીની GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજને સોંપાઈ છે. હાલમાં DPR તૈયાર કરવાની કામગીરી ચાલુ છે. DPR પૂર્ણ થયા બાદ જરૂરી તકનીકી અને વહીવટી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
એ લોકોએ તળાવની ડિઝાઇન કરવા નવસારી કોલેજ માટે મોકલી આપેલ છે અને પ્રારંભિક તપાસમાં અમે જે નોટિફાઈડના ચીફ ઓફિસર જોડે ચર્ચા થઈ છે તો એમને બી કીધું છે કે હા ત્યાં નવસારી આ તળાવની ડિઝાઇન બનાવવા ગઈ છે પણ એમાં થોડી ઘણી હજી અપગ્રેડેશનની જરૂર છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અને રહેણાંક રહેણાંક વિસ્તારના લોકોને મોટી સફળતા મળેલી છે કે જે તળાવની જગ્યા મંજૂર થઈને આવી ગઈ છે. આ માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન 2023થી કાર્યરત હતું. અંકલેશ્વર જીઆઈડીસીને લેટર લખેલો હતો, એનો લેટર આપણે જે પણ મળેલો 2023માં નોટિફાઈડને આપેલો ને એ પછી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોને પણ આમાં થોડુંક ભાગ ભજવેલો છે. અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા માટે એએમસીની વ્યાપક તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે, જેમાં 13 કિલોમીટરથી વધુના રૂટ પર રોડ, ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર અને સફાઈ સુધી વિશેષ આયોજન કરાયું છે. 203 ફાયર કર્મી, 7 મોબાઈલ મેડિકલ વાન, 560 ફ્લડ લાઇટ અને 395 સફાઈ કર્મીઓ તૈનાત રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણીની નોટિસ લગાવાઈ છે, તેમજ નાગરિકોને આવા મકાનો પર ભેગા ન થવા સૂચના આપવામાં આવી. આવા મકાન પર એએમસીના 1 કર્મચારી અને પોલીસ કર્મી સાથે તૈનાત રહેશે. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે. વધુમાં 12 જુલાઈથી જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર અને શાહીબાગ વોર્ડમાં રાત્રિ દરમિયાન વિશેષ સફાઈ અભિયાન શરૂ થશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ એકત્રિત થતા કચરાના ઝડપી નિકાલ માટે 20 ડોર ટુ ડોર છોટા હાથી વાહનો, 4 રેફ્યુઝ કોમ્પેક્ટર અને 407 પ્રકારના વાહનોની વ્યવસ્થા પણ કરાઈ છે. જે વિવિધ પાણીની પરબ બનાવવામાં આવનાર છે, પાણીની પરબમાં પણ પાણી સપ્લાય કરવાની કામગીરી અને ક્લોરીનના ટેબ્લેટ્સ નાખવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર છે. સીએનસીડી વિભાગ દ્વારા તમામ વિસ્તારની સઘન ચેકિંગ કરી અને કોઈ પણ એ પ્રકારના રખડતા પશુ અથવા તો શ્વાન મળી ના આવે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 633 જેટલા ભયજનક મકાનોને નોટિસો આપી દેવામાં આવી છે અને અમુક અતિ ભયજનક મકાનોના ભાગો ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. અમદાવાદના વિદ્યાર્થીઓએ ફરી એકવાર દેશભરમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. મે 2026ની સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામોમાં અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 10માં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. મોક્ષ ભાવેશ રાઠોડે સમગ્ર દેશમાં 5મો ક્રમાંક પ્રાપ્ત કર્યો, જ્યારે સ્તુતિ મહેશ ગોયંકાએ 10મો ક્રમાંક મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ તો વાત એ રહી કે સ્કૂલ ફૂટબોલમાં નેશનલ પ્લેયર રહી ચૂકેલા મોક્ષ રાઠોડે અભ્યાસ અને રમતગમત વચ્ચે સંતુલન જાળવી આ સફળતા મેળવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનું સેકન્ડ લેવલનું પરિણામ એટલે કે ઇન્ટરમીડિયેટનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલે બંને ગ્રુપ જે અપિયર્ડ કર્યું હતું એવા 33,304 સ્ટુડન્ટ હતા, જેમાં 2820 સ્ટુડન્ટ पास થયા છે, એટલે કે 8.47% स्टूडेंट्स। इंटरमीडिएट एग्जाम में 2026 में ऑल इंडिया रैंक 10 आया है विद एन एग्रीगेट ऑफ 484 मार्क्स। चार्टर्ड अकाउंटेंसी का एग्ज़ाम है तो कंपटीशन तो होगा ही, तो इस कंपटीशन को के लिए प्रिपेयर होने का सबसे बेस्ट तरीका यही है कि आप कंसिस्टेंटली डिसिप्लिन के साथ पढ़ते रहें। हर दिन 10 से 12 घंटे आप पुट इन करें एफर्ट इफेक्टिव स्टडी के, और अच्छे से डिसिप्लिन से काम करेंगे तो ही आप क्लियर कर सकते हैं ढंग से।